રામ રામ ને સીતારામ બધાને. આજે આપણે થેપલા બનાવવાના છે, તો આગળ વિડીયો જોતા રહેજો કેવી રીતે અમે બનાવીએ. કોને કીધું થેપલા બનાવવાનું? જાનવી બેન. છે જો તો થેપલા બનાવવાના છે. તો જો મિત્રો આપણે છે ને થેપલા બનાવવાના જ છે, પાક્કું ફાઇનલ થઈ ગયું. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. અને મારી આ ચેનલમાં નવા હોય તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહેજો. તો જો મિત્રો આપણે ગયેલા હતા ને પિથાપુર, તે થેપલા બનાવવાના હતા કે તે જો લસણ લાવ્યા અને પાછા મેથી લાવ્યા, એટલે મેથીના બનાવવાના છે. અને મરચાઈ લાવ્યા, તીખા જેવા બનાવવા એવા. બીજું જો કારણ કે દળણા પણ લઈ ગયેલા હતા, દળાવા દળણા લાવ્યા. જો અરછા જોવે છે કેવું દળ્યું એમ. જો ડબ્બામાં નાખે છે લોટ. જો તાર ખાવાનું છે ખુશી થેપલા? હે ખુશી? આવ એ ખુશી જો તો જોવો કંઈક આ રીતે આપણે મેથીના બટકા કરી નાખીએ ને પછી ધોઈ નાખીએ. બરાબર ધોઈ નાખીએ એટલે કાંકરી વી જાય અને પછી થાય ખૂટવાની. જુઓ તો જો આ રીતે કાપી નાખીએ થાય. અને જો હવે લસણ છે, લસણ બે ગાંઠે ખૂટે તો નાખવા થાય. જો તો જોવો હવે આપણે છે ને ભાજી ધોઈ નાખીએ. હાલો એટલે ધોળ વહી ને સોટેલી વહી જાય બધી માટી. જોવો જો બધા જો આ રીતે ધોઈ નાખવાની, એટલે માટી હોય અને કચરું થોડુંક નીકળી જાય, કાકરી ન આવે. જો આ રીતે ધોવો કરી જો આ રીતે ધોઈ નાખવાની. પાંદડું વીણવું પડે કારણ કે એ બહુ મોંઘી કહેવાય. વીણ એક જોડી છે અત્યારે. હા જો આ રીતે તગારમ ધોઈએ ને હવે તો હાલો હવે ખૂટવાની છે ભાજી. વિડીયોમાં આગળ જોતા રહેજો. જો કેમ હાલો તો જોવો હવે આપણે છે ને ભાજી ધોઈ નાખીએ. હાલો એટલે ધોળ વહી ને સોટેલી વહી જાય બધી માટી. જોવો જો બધા જો આ રીતે ધોઈ નાખવાની, એટલે માટી હોય અને કચરું થોડુંક નીકળી જાય, કાકરી ન આવે. જો આ રીતે ધોવો કરી લે. જો આ રીતે ધોઈ નાખવાની. પાંદડું વીણવું પડે કારણ કે એ બહુ મોંઘી કહેવાય. વીણ એક જોડી છે અત્યારે. હા જો આ રીતે તગારમ ધોઈએ ને હવે તો હાલો હવે ખૂટવાની છે ભાજી. વિડીયોમાં આગળ જોતા રહેજો. જો કેમ હાલો તો હાલો હવે છે ને જો બંસીબેન લસણ ફોલવા બેસી ગયા. ખુશીબેન જો ખાવા મળ્યા છે. ખાવાનું ન હોય બટા, ફોલવાનું છે. ક્યાં છે દેખાડો. જો આ લસણ છે તો હાલો આપણે ફોલ નાખીએ. જો આયરું તો હાલો ફોડવા. જો આમ જોવો જો ફોલા ગયું અડધું વાઇટ કેમ નાખી દીધું? કા બહુ બોલી છે આ છોડી તો. જો ફોલવાય ને દેતી. બોલો જોયું? આને જેવું તો કોઈ બોલું નહીં. બોલો જો આ રીતે કટકી કરવાની છે. જો જો તો જોવો મિત્રો છે ને આ રીતે બધી કટકી કરી નાખવાની. બરાબર જુઓ પછી આગળ બીજું શું કરવાનું છે વિડીયોમાં જોતા રહેજો. બરાબર બોલો તે અમારે હર્ષાને થેપલા તો એક નંબર બનાવતા આવડે, એટલે તમે વિડીયોમાં આગળ જોતા રહેજો. એક નંબરના થેપલા બનાવે છે. જો આ રીતે ભાજી ભેગી કરવાની, પછી કટિંગ કરવાની. જો
તો જોવો અહીં મિત્રો હે ને આપણે લહણ ફોલી નાખ્યું છે. તીખું બહુ નથી બનાવવાના કારણ કે છોકરા હાટું બનાવવાનું છે એટલે મરચું એક જ નાખ્યું, તીખા મરચાં છે. તો હાલો આપણે છે ને ખાંડ નાખીએ. જોવો આ છે એટલું નાખી ખાણીમાં. જોવો હાલો જો નાખી દીધું ખાણીમાં. જોવો હાલો આને ખાંડી નાખી. હાલો કપલેટ થઈ એ ગઈ પણ તૈયાર થઈ ગઈ. જો કટકી થઈ ગઈ મસ્ત ઝીણી ઝીણી. તાર ખોયામ હુઈ ગઈ જો જો આ રીતની કટકી થઈ ગઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો રોકાઈ તો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો. તો જો મિત્રો છે ને આપણું લહણ ને મરચાં ખંડાઈ ગયા, કપલેટ તૈયાર થઈ ગયા છે બરાબર. અને બીજું જો આ મેથી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહો. જો કઈ રીતે બને થેપલા રેસીપી આપણે પૂરી દેખાડી. જો એટલું આપણે થોડું પાણી નાખીએ. મેથી તો સેજતી આમાં. એટલું મીઠું નાખીએ આપણે. એટલું હળદર નાખશું, એટલું ધાણા જીરું, એટલી વઘાણી. હવે તેલ નાખવાનું. તેલ તેલમાં તળવાના હોય એમ થાય. તો જો બધો મસાલો આવી ગયો મિત્રો. હવે નાખવાનું છે મરચું ને ઓલું લહણ ખાંડેલું હતું એ નાખી દે. જો આ રીતે છે ને મિત્રો કદવાઈ નાખવાનું. જોવો ખુલી જો થોડુંક નાખું. જો મિત્રો નાખ્યું તીખું મરચું લાલ લસણ. જો અવાજ આવે ને મિત્રો. ઘઉંનો લોટ, આવી રીતે લોટ બાંધી દેશું. તો જુઓ મિત્રો આ રીતે છે ને લોટ મળી નાખવાનો. જો રોટલીનો લોટ બાંધીએ રીતે. જો મિત્રો કંઈક આ રીતે લોટ બાંધવાનો બંધાઈ ગયો છે. હાલો હવે આપણે થેપલા કઈ રીતે બનાવવાનું છે વિડીયોમાં આગળ જોતા રહો. તો જો આ રીતે છે ને ગુંડલા કરવાના. શું કહેવાય નથી હે જો. તો આ રીતે પેલા છે ને એટલે ગુંડલા કરી નાખીએ ને એટલે સારું પડે બનાવવામાં. ગાય કે ફટાફટ બની જાય. જવું તો જુઓ મિત્રો આ રીતે થેપલા બનાવવાના. જો ગુંડલા થઈ ગયા. આ રીતે રોટલી ટાઈપ વણવાના કાંઈક. જુઓ જો આ રીતે કરવાના વણવાના. હાલો આ બની ગયો એક મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો હાલો હવે આપણે ગેસે તવી મૂકી દીધી છે. હવે કઈ રીતે શેડવે જોવો. જો આ રીતે છે ને મિત્રો તેલ નાખી દેવાનું. જો આ રીતે તેલ નાખી દીધું. જો તેલ મિત્રો આવી જાય એટલે પછી નાખવાનો થેપલો. જો આ રીતે થેપલો નાખી દેવાનો. જો પછી આ રીતે ફરતું તેલ નાખવાનું. જો જો આ રીતે તેલમાં શેકાવા દેવાનું. તો જો આ રીતના હે ને મિત્રો થેપલા બનાવવાના થાય. એ પાછા મેથીના. જુઓ જો મિત્રો કાંઈ બન્યું. જો અહીંયા ચડી ગયા છે તે. અને ત્રીજો જો અહીંયા એક અહીંયા છે એમાં ખુશીબેન ખાય છે. બટા શું ખાતું
હે ખુશી ખુશી હું ખા થેપલો હે હારા છે બટા હારા બીના ને હે હા કેમ હારા બીના હે હા કોને બનાવ્યા મમ્મી કેમ હે બેટા ખુશી હો જુઓ તો અમારે ખુશીબેન છે ખાઈ જુઓ જુઓ એને મજા આવી ગઈ થેપલા ખાવીને જુઓ જુઓ એના હાથે બોલાવી હાલો હારા છે ને હારા હે હા જો હા ઈ ખા જુઓ થેપલા ખાઈ ભાઈ દેખાડે જુઓ તો મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં